નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આગળના વિડીયોમાં આપણે અંકગણિતનું મૂળભૂત પ્રમેય અને વિભાજ્યતાની ચાવીઓ વિશે ચર્ચા કરી. બરાબર, તો આજે આપણે સ્વાધ્યાય 1.1 પહેલા પ્રશ્નની ચર્ચા કરવાના છે. તો પહેલો પ્રશ્ન શું છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. બરાબર, તો આ આપણને અલગ અલગ સંખ્યાઓ આપેલી છે, તો એને દરેક સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. તો પહેલાં જ એક્ઝામ્પલ છે આપણો 140 લઈએ. શું લઈએ? 140. 140ને આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં તો શું કરવાનું છે? 140ના અવયવ પાડવાના છે. બરાબર, તો આ દરેક વિદ્યાર્થીને આવડતું હશે. કઈ રીતે? ભાગાકારની રીતે. તો ભાગાકારની રીતે આપણે સૌથી પહેલાં 140ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા છે એ આપણી કઈ છે? 2. તો 140ને આપણે 2 વડે ભાગી શકીએ કે નહીં? તો 2 વડે ભાગી શકીએ. કેમ? કારણ કે એકમનો અંક શું છે? 0 છે. બરાબર, કોઈ પણ સંખ્યામાં એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 હોય તો એ દરેક સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીએ? 2 વડે ભાગી શકીએ. બરાબર, તો આગળના વિડીયોમાં આપણે વિભાજ્યતાની ચાવીઓ વિશે ચર્ચા કરી છે, તો એ ખાસ જોઈ લેજો, જેથી તમને અવિભાજ્ય અવયવીકરણમાં એકદમ સરળતા થઈ જાય. બરાબર, તો ચલો 140ને 2 વડે ભાગીએ. કેટલા વડે? 2 વડે. તો આ તો ડાયરેક્ટ આવડે એવું છે. 140ના અડધા કેટલા થશે? 70. કેટલા થશે? 70. 2 7 14 અને આ 0 રહેશે. બરાબર, એટલે 70 થઈ જશે. હવે 70ને પણ 2 વડે ભાગી શકાય. તો 70ને 2 વડે ભાગીશું તો આપણને કેટલા મળે? 35. બરાબર, 70ના અડધા કેટલા? 35. હવે 35ને આપણે 2 વડે ભાગી શકીએ નહીં. કેમ? એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 છે નહીં. તો હવે 3ની વિભાજ્યતાની ચાવી યાદ કરો. 3ની વિભાજ્યતાની ચાવી શું છે કે અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો 3 ને 5 કેટલા થાય છે? અહીંયા 8. એટલે કે 8 3 વડે વિભાજ્ય નથી. હવે 5ની વિભાજ્યતાની ચાવી. 5ની વિભાજ્યતાની ચાવી શું છે? એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. તો અહીંયા એકમનો અંક શું છે? 5 છે. બરાબર, તો આ સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ. અને આ તો એકદમ આવડે એવું જ છે. બરાબર, પણ આ તો શું કે વિભાજ્યતાની ચાવી તમને મોઢે થઈ જાય, એટલે થોડું રિવિઝન કરી લઈએ આપણે. એટલે કે 5 વડે ભાગીશું આપણે તો કેટલા મળશે આપણને? 5 7 35. બરાબર, કેટલા થશે? 5 7 35. હવે 7 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. એટલે 7ને કેટલા વડે ભાગવી પડે? 7 વડે જ. એટલે 7 એકા 7. તો આ તમારા શું થઈ ગયા? 140ના અવયવો. અને અહીંયા તમે જોઈ શકો છો આ 2, 5 અને 7 તમામ કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય. હવે આપણે 140ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. તો શું લખી શકાય? 140 બરાબર શું લખાશે? અહીંયા જે પણ સંખ્યા મળી છે આપણને એને દરેકનો શું કરવાનો છે? ગુણાકાર. તો ગુણાકાર કરી દઈએ. શું છે? 2 × 2 થશે, પછી ગુણ્યા 5 × 7. બરાબર, તો આ શું કર્યું આપણે? 140ને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું છે. હજુ થોડું સિમ્પ્લિફિકેશન કરવું હોય તો કઈ રીતના લખાય? અહીંયા 2 કેટલા વખત છે? 2 વખત. તો 2ની કેટલી ઘાત લખાય? 2 ઘાત લખાય, ગુણ્યા 5 × 7. બરાબર, આ રીતના પણ તમે કોઈપણ સંખ્યાને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકો છો. બરાબર, હવે જોઈએ આપણે બીજી સંખ્યા છે આપણી જોડે 156. શું છે? 156. 156ના પણ આ રીતના અવિભાજ્ય અવયવો પાડવાના છે. તો 156ના પાડીએ તો 156ને 2 વડે ભાગી શકાય. બરાબર, 2ની વિભાજ્યતાની ચાવી આપણને ખબર છે. બરાબર, તો 2 વડે ભાગીશું આપણે. તો ખબર ના પડે તો ભાગાકાર કરીને જુઓ. શું કરો? ભાગાકાર કરીને. ચલો 156ને 2 વડે ભાગીએ આપણે તો 2 7 14 થશે. 15માંથી 14 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 6. તો 2 8 16 થઈ જાય. બરાબર, એટલે 156ને 2 વડે ભાગીશું આપણે તો કેટલા મળશે આપણને? 78. ચલો હજુ પણ 78ને 2 વડે ભગાશે તો ફરી 78ને 2 વડે ભાગીશું. બરાબર, 78ને 2 વડે ભાગો. ચલો તો 2 તરી 6, 7માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 8. 2 9 18 થઈ જાય. એટલે 78ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે આપણને? 39. બરાબર, હવે 39ને 2 વડે ભાગી શકાય નહીં. બરાબર, કેમ? અહીંયા એકમનો અંક 0, 2, 4, 6 કે 8 છે નહીં. તો 3 વડે ભાગી શકાય. 3ની વિભાજ્યતાની ચાવી યાદ કરો. 3 ને 9 કેટલા થાય છે? 12. અને 12ને 3 વડે ભાગી શકીએ. એટલા માટે આ આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. તો 3 વડે ભાગીએ તો આ તો ડાયરેક્ટ આવડવું જોઈએ. જો તમને ઘડિયા આવડતા હોય તો આ ડાયરેક્ટ થઈ જાય. 13 તરી 39 થાય. એટલે અહીંયા કેટલા આવશે? 13. બરાબર, ના ખબર પડે તો 39ને કેટલા વડે ભાગો?
3 વડે તો તમારો જવાબ કેટલો આવશે 13. હવે 13 તો કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, એટલે 13ને આપણે 13 વડે જ ભાગી શકીએ, એટલે 13 એકા 13. બરાબર. તો આ શું થઈ ગયું? એના અવિભાજ્ય અવયવો. હવે એને દર્શાવવું હોય ગુણાકાર સ્વરૂપે તો કઈ રીતના? જે રીતના 140ને દર્શાવ્યા એ રીતના. તો શું લખાય? 156 બરાબર આ દરેક સંખ્યાઓનો ગુણાકાર કરતો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. અહીંયા 2 કેટલા વખત છે? 2 વખત, એટલે 2ની કેટલી ઘાત લખાય? 2 ઘાત લખાય. તો 2ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13. બરાબર. અહીંયા તમે 3ની કશું ઘાત નથી તો શું મૂકી શકો છો? 1 મૂકી શકો છો. એ જ રીતના 140ના અવયવ પાડ્યા એમાં પણ અહીંયા 5 અને 7ની કોઈ ઘાત નથી તો શું મૂકી શકીએ આપણે? 1 મૂકી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો આટલા સુધી? હવે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. 3825 શું છે? 3825. તો 3825ના અવયવો પાડીએ તો ભાગાકારની રીતે જ પાડીશું આપણે. બરાબર. તો 3825. ચલો આ સંખ્યાને 2 વડે ભગાશે? ના ભગાય. કેમ? એકમનો અંક 0, 2, 4, 6 કે 8 છે નહીં. તો હવે 3 વડે. તો અંકોનો સરવાળો કરી જુઓ. 3 ને 8 કેટલા થશે? 11. 11 ને 2 13. 13 ને 5 18. 18 એ 3ના ઘડિયામાં આવે એટલે કે 3 વડે ભાગી શકાય. બરાબર. તો આપણે 3 વડે ભાગીએ 3825ને. બરાબર. ના ખબર પડે તો ભાગાકાર કરીને જુઓ. 3825ને આપણે કેટલા વડે ભાગીએ? 3 વડે. તો 3 એકા 3, 0 થઈ જશે, ઉપરથી ઉતાર્યા 8, 3 દુ 6, 8માંથી 6 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 2. બરાબર. 3 7 21 અને કેટલા વધશે? 22માંથી 21 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યા 5. તો 3 5 15. બરાબર. આગળ ગણતરી કરવાની જરૂર છે નહીં. એટલે 3825ને 3 વડે ભાગીશું તો આપણને કેટલા મળશે? આપણને 1275. એટલે અહીંયા મૂકી દો 1275. બરાબર. હવે ફરી સરવાળો કરી જુઓ. 1 ને 2 3, 3 ને 7 કેટલા થશે? 10, 10 ને 5 15. હજુ પણ 3 વડે ભાગી શકાય. બરાબર. કારણ કે 15ને આપણે 3 વડે ભાગી શકીએ, એટલે કે આ આખી સંખ્યાને 3 વડે ભાગી શકીએ. તો 1275ને આપણે 3 વડે ભાગીએ તો શું થશે? 3 ચોક 12 થઈ જાય. અહીંયા કેટલા થશે? 3 ચોક 12. આ 0 થઈ જશે, ઉપરથી ઉતાર્યા 7, 3 દુ 6, 7માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 5, એટલે 3 5 15. એટલે અહીંયા ગણતરી કરવાની જરૂર નથી આવે. તો 1275ને આપણે 3 વડે ભાગીશું તો કેટલા મળશે આપણને? 425. કેટલા મળશે? 425. એટલે લખી દો અહીંયા 425. ચલો ફરી અંકોનો સરવાળો કરી જુઓ. 4 ને 2 6, 6 ને 5 કેટલા થશે? 11. એટલે 11 હવે 3 વડે વિભાજ્ય નથી, એટલે કે 11 જે છે એ 3ના ઘડિયામાં આવશે નહીં. એટલે કે આ આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ નહીં. તો હવે 3 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 5. તો આખી સંખ્યાને 5 વડે ભાગી શકીએ આપણે. કેમ? એકમનો અંક શું છે? 5 છે. તો 5 વડે ભાગીએ. જો 5 આટા 40 થશે. બરાબર. તો 42માંથી 40 જશે તો 2 વધશે અને ઉપરથી 5 એટલે 25, એટલે 5 5 25. બરાબર. આ ભાગાકાર તો તમને આવડતા જ હશે. બરાબર. હવે વધારે ભાગાકાર કરતા નહીં. હવે ફરી પાછા 5 વડે ભાગીએ. એકમનો અંક 5 છે એટલે 5 વડે ભગાશે. ચાલો 85 કોઈ ઘડિયામાં આવે તો હા 17ના ઘડિયામાં આવે. 17 5 85. અથવા તમે ભાગાકાર કરશો તો પણ જવાબ કેટલો આવશે? 17. શું કરવાનું છે? 85ને 5 વડે ભાગશો તો જવાબ કેટલો આવશે? 17. હવે 17 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા, એટલે કે 17ને આપણે 17 વડે જ ભાગી શકીએ. એટલે 17 એકા 17. તો આ થઈ ગયા આપણા 3825ના અવયવો. હવે આને ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. તો કશું કરવાનું નહીં. અહીંયા જે બી આપણા અવયવો આવ્યા છે એને ગુણાકાર સ્વરૂપે દર્શાવી દો. તો 3825 બરાબર શું લખાય? 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17. હજુ થોડું વ્યવસ્થિત લખવું હોય તો 3 કેટલા વખત છે? અહીંયા 2 વખત, એટલે 3ની કેટલી ઘાત? 2 ઘાત ગુણ્યા 5 2 વખત એટલે 5ની કેટલી ઘાત? 2 ઘાત ગુણ્યા 17. 17ની કશું ઘાત નથી, તમે શું મૂકી શકો? 1 મૂકી શકો છો. તો આ શું થઈ ગયું આપણું? 3825ને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યા છે. હવે જોઈએ આપણે ચોથો એક્ઝામ્પલ. ચોથો એક્ઝામ્પલ શું છે આપણો? 5005. અને એને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. તો 5005 લખી દો અહીંયા. ચલો ભાગાકાર સ્વરૂપે આપણે શું કરીએ? આના અવયવ પાડીએ. તો 5005. તો 5005ને આપણા અવયવ પાડવાના છે. હવે 5005ને 2 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. કેમ કે એકમનો અંક
0 2 4 6 કે 8માંથી કોઈ પણ છે નહીં. ચલો અંકોનો સરવાળો કરી જુઓ. 5 ને 5 કેટલા થશે? 10. તો 10 એ 3ના ગણ્યામાં આવે નહીં, એટલે આ આખી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ નહીં. તો 3 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 5. તો 5 વડે ભાગી શકાય ને અહીંયા તો, બરાબર. એકમનો અંક શું છે? 5. તો 5005ને આપણે કેટલા વડે ભાગવાના છે? 5 વડે. તો જુઓ 5 એકા 5 થઈ જશે, બરાબર. પછી આ 0ના 0, 5 એકા 5. એકદમ સિમ્પલ ભાગાકાર છે, દરેક વિદ્યાર્થીને આવડવો જોઈએ. ચલો હવે આ સંખ્યા 5 વડે ભાગાશે નહીં, તો 1001ને કેટલા વડે ભગાશે? તો 5 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 7. તો તમે ભાગાકાર કરીને જુઓ રફમાં, 1001ને ભાગી શકાય કે નહીં? તો આપણે ટ્રાય કરીએ. 1001ને કેટલા વડે ભાગવાનો ટ્રાય કરીએ? 7 વડે, બરાબર. તો 7 વડે ભાગીએ. 7 એકા 7, 10માંથી 7 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 0. 7 ચોક કેટલા થશે? 28. એટલે અહીંયા 28 કેટલા વધશે? 30માંથી 28 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 1, એટલે 7 તરી 21 થઈ જાય છે. અહીંયા કેટલા થઈ જાય છે? 7 તરી 21. એટલે કે 1001ને આપણે કેટલા વડે ભાગી શકીએ? 7 વડે ભાગી શકીએ છીએ. તો 7 વડે ભાગીશું તો આપણને કેટલા મળશે? 143, બરાબર. હવે 143ને 7 વડે ભાગી શકીએ કે ના ભાગી શકીએ ચેક કરો. તો 143 ભાગ્યા 7, તો 7 દુ 14, 14માંથી 14 જાય 0, ઉપરથી ઉતાર્યા 3, એટલે કે 143ને 7 વડે ભાગી શકાય નહીં. તો 7 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 11. તો એ ટ્રાય કરો. તો 143 ભાગ્યા 11, તો 11 એકા 11 થશે. 4માંથી 1 જાય તો 3, 1માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતરશે કેટલા? 3. તો 11 તરી 33, બરાબર. એટલે કે 143ને આપણે કેટલા વડે ભાગી શકીએ? 11 વડે. તો 11 વડે 143ને ભાગીશું તો કેટલા મળશે આપણને? 13. કેટલા મળશે? 13. હવે 13 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે 13ને 13 વડે જ ભાગી શકાય. એટલે 13 એકા 13, બરાબર. જો તમને વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો આ એકદમ સરળતાથી થઈ જશે, બરાબર. આ શું થઈ ગયું? આપણા અવિભાજ્ય અવયવ પડી ગયા, બરાબર. તો 5005ને લખવા હોય આપણે ગુણાકાર સ્વરૂપે, તો 5005 બરાબર કેટલા લખાય? 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. અહીંયા કોઈ પણ સંખ્યા 2 વખત આવતી નથી, એટલે કે આનું આ રહેવા દો તો પણ ચાલે, બરાબર. હવે જોઈએ આપણે લાસ્ટ એક્ઝામ્પલ 7429, બરાબર. શું આપેલી સંખ્યા આપણને? 7429. તો 7429ના અવયવો પાડીએ તો જે રીતના આપણે આગળ જોયું એ રીતના 7429ના આપણે ભાગાકારની રીતે અવયવ પાડવાના છે. તો ચલો, આમનો એકમનો અંક 0 2 4 6 કે 8 નથી, એટલે 2 વડે પણ ભગાશે નહીં, એટલે કે 2 વડે ભગાશે નહીં. હવે અંકોનો સરવાળો કરી જુઓ, તો અંકોનો સરવાળો 3 વડે વિભાજિત છે કે નહીં એ ચેક કરીએ. હવે અંકોનો સરવાળો કરી જુઓ, તો એ અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય એવો આવે છે કે નહીં એ ચેક કરીએ. 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 9 કેટલા થઈ જશે? 22. એટલે 22 એ 3 વડે વિભાજ્ય નથી. હવે 5ની વિભાજ્યતાની ચાવી, એકમનો અંક શું હોવો જોઈએ? 0 અથવા 5, એ પણ નથી, બરાબર. એટલે કે આને 5 વડે પણ ભાગી શકાય નહીં. હવે આવે છે 7. શું આવે છે? 7. તો 7 વડે ભાગી જોઈએ આપણે. તો 7429ને કેટલા વડે ભાગી જોઈએ? 7 વડે. 7 એકા 7, 0 થઈ જશે, ઉપરથી ઉતાર્યા 4, બરાબર. તો હજુ પણ ના આવે તો કેટલા ઉતારવા પડે? 2. અહીંયા 2 ઉતારે તો શું મૂકી દો? અહીંયા 0, બરાબર. શું ધ્યાન રાખવાનું છે? એક સાથે 2 સંખ્યા ઉતારો તો તમારે ઉપર શું મૂકી દેવાનો? 0. ચલો 7 6 42, એટલે આ 0 થઈ જશે, ઉપરથી ઉતાર્યા 9, 7 એકા 7. તો શેષ કેટલી વધે છે? અહીંયા 2, એટલે કે 7 વડે પણ ભાગી શકાય નહીં. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા આવો એક્ઝામ્પલ પૂછાઈ જાય તમારે, તો આ પ્રમાણે અલગ અલગ સંખ્યાઓનો તમે ભાગાકાર કરીને જોશો તો વધારે ટાઈમ જશે, બરાબર. એટલે ખાસ તમારે શું આવડવું જોઈએ? અહીંયા વિભાજ્યતાની ચાવીઓ, બરાબર. તો આ સંખ્યાને આપણે 11 વડે પણ ના ભાગી શકીએ, 13 વડે પણ ના ભાગી શકીએ, બરાબર. કેમ? એ તમારે વિભાજ્યતાની ચાવીઓ જોશો. આગળના વિડીયોમાં આપણે વિભાજ્યતાની ચાવીઓ વિશે ભણી ગયા છે, બરાબર. તો એ જોશો તમે વિડીયો તો તમને ખ્યાલ આવી જશે કે આપેલી સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય. તો આ જે સંખ્યા આપેલી છે આપણને, એ સંખ્યાને આપણે 17 વડે ભાગી શકીએ. કેટલા વડે? 17 વડે. તો ટ્રાય કરીએ આપણે 17 વડે ભગાય છે કે નહીં. તો 17 વડે ભાગી જોઈએ. તો 17 ચોક કેટલા થશે? 68 થશે. કેટલા? 68. ચલો 74માંથી 68 જાય તો કેટલા વધશે? 6. તો ઉપરથી ઉતાર્યા 2. ચલો 17નો ઘડિયો ફરી યાદ કરો. 17 તરી 51,
કેટલા થશે? 17 તરી 51. તો બાદ બાકી કરો, 2માંથી 1 જાય તો 1, 6માંથી 5 જાય તો 1, અને અહીંયા ઉપરથી ઉતાર્યા 9. તો 17 સાતા કેટલા થશે? 17 સાતા 119. એટલે કે આપેલી સંખ્યા કેટલા વડે ભાગી શકાય? 17 વડે. તો 17 વડે ભાગીએ તો આપણને જવાબ કેટલો મળે છે? 437. એટલે અહીંયા લખી દો 437. બરાબર. ચલો હવે ફરી પાછા 437ને 17 વડે ભાગી જુઓ, ભગાય છે કે નહીં? તો ટ્રાય કરીએ આપણે. 437 17 દુ 34 થશે. 43માંથી 34 જાય તો કેટલા વધશે? 9 વધશે, અને ઉપરથી ઉતાર્યા 7. હવે 17 પંચા 85. બરાબર. એટલે કે આને 17 વડે ભાગી શકાય નહીં. હવે 17 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 19. કઈ છે? 19. તો 19 વડે ટ્રાય કરો. 437ને કેટલા વડે ભાગી જુઓ? 19 વડે. તો 19 દુ 38 થશે. કેટલા થશે? 38. 43માંથી 38 જાય તો કેટલા વધશે? 5 વધશે. કેટલા વધશે? 5. ઉપરથી ઉતાર્યા 7. તો 19 તરી 57. કેટલા થાય? 19 તરી 57. એટલે કે આ 437ને આપણે કેટલા વડે ભાગી શકીએ? 19 વડે. એટલે કે 19 વડે ભાગીશું આપણે તો કેટલા મળશે આપણને? 23. હવે અહીંયા તમને ખબર પડી જવી જોઈએ કે 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય. એટલે કે 23ને કેટલા વડે ભગાય? 23 વડે જ. એટલે કે 23 એકા 23. બરાબર. એટલે કે 7429ને આપણે કઈ રીતના લખી શકીએ? 7429 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23. તો આ શું થઈ ગયું? આપણા 7429ના અવિભાજ્ય અવયવો. બરાબર. આ સંખ્યા ખાસ તમારે યાદ રાખવાની છે. બરાબર. આ સંખ્યામાં ખાસ આપણે શાનો ઉપયોગ થાય છે? વિભાજ્યતાની ચાવીઓ. બરાબર. કોનો ઉપયોગ થાય છે? વિભાજ્યતાની ચાવીઓ. તો દરેક અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્યતાની ચાવી આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે. બરાબર. તો દરેક જોઈ લેવાની છે, જેથી આવા પ્રકારના દાખલા આવે તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય